તો કેમ છો ખેડૂત મિત્રો, હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. આજનો આપણો આજે વિડીયો છે જીરા વિશે રહેવાનો છે. ઠીક છે, આજની તારીખ છે 12/7/2026, સમય સવારનો 9:54ની આસપાસનો. સૌ પ્રથમ આગળ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા તમને જસ્ટ ડિસ્ક્લેમર દઈ દઉં કે બજારની અંદર, જીરાના બજારની અંદર કે કોઈ પણ બજારની અંદર વેપાર કે અથવા ખરીદ વેચાણ કરવું એ ખૂબ રિસ્કી છે. તો એના માટે તમારે તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને ત્યારબાદ જ વેપાર કરવો જોઈએ. અને આ યુટ્યુબ ચેનલ ઉપર કોઈ પણ પ્રકારની ખરીદ વેચાણ માટેની ટીપ આપવામાં આવતી નથી. અહીંયા ફક્ત ને ફક્ત એજ્યુકેશનલ પર્પઝથી વિડીયો બનાવવામાં આવે છે અને તમને ભવિષ્યમાં શીખવા માટે આ વિડીયો ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય એ રીતે આ વિડીયોને તૈયાર કરવામાં આવે છે આ યુટ્યુબ ચેનલ ઉપર. ઠીક છે, બીજી વસ્તુ, તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જો નવા છો તો, આ વિડીયોને લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકન છે એને ઓન કરી દો મિત્રો. ઠીક છે, તો બહુ વધારે ડિટેલમાં આગળ જઈએ જીરા વિશે. ઠીક છે, તો જે છેલ્લી સ્લાઇડ છે મેં તમને પહેલા ડિસ્ક્લેમર તમને આપી દીધું છે. શરૂઆત કરીશું. તો આ વિડીયોની અંદર આપણે જે શું જોવાના છીએ, સાથે સાથે ચાર્ટ પર કઈ રીતે એનાલિસિસ કરવાના છીએ, આ તમામ વસ્તુઓ વિશે વાત કરીશું. જીરાના માર્કેટને સંપૂર્ણ રિપોર્ટ, ભાવ કેટલો વધશે ઘટશે એના વિશે ચર્ચા કરીશું. આઈ હોપ મારા જૂના વિડીયો હશે એ પણ તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થયા હશે. કોઈ પણ વસ્તુના ભાવનું ફોરકાસ્ટિંગ કરવું મિત્રો એ ખૂબ જ એક અઘરી વસ્તુ છે. ઠીક છે, તો મેં ઘણી વખત પ્રયત્નો કર્યા છે, ક્યાંક ને ક્યાંક 18,000ની આસપાસ. હમણાં જ મેં તમને પહેલા ત્યારે પણ કહ્યું હતું કે અહીંયા આ ઝોનની આસપાસ જે છે બોટમ બનશે અને ધીરે ધીરે કિંમતો 22-23,000ની તરફ નીકળશે. ઠીક છે, તો એની અંદર પણ કેટલું કામકાજ થયું છે એના વિશે પણ ચર્ચા કરીશું મિત્રો. ઠીક છે, વિડીયોને લાઇક કરવું ના ભૂલશો મિત્રો. ફરીથી તમને હું યાદ કરાવી દઉં તો આજના આ રિપોર્ટની અંદર આપણે 4 વસ્તુઓ જે છે એ આધાર સ્તંભ તરીકે એને અંદર જોવાના છીએ. એક તો એનસીડીએક્સમાં શું ભાવ છે અને હાજર બજારની સ્થિતિ કઈ પ્રકારની છે. બીજી વસ્તુ, ભારતનો એક્સપોર્ટમાં કઈ રીતનો દબદબો છે અને આંતરરાષ્ટ્રીય માંગ કયા પ્રકારની છે. 2026-27ના ઉત્પાદનનો અંદાજ કેવો છે. ઠીક છે, બહુ હજુ વહેલું છે, ઓક્ટોબરની આસપાસ ડેટા આવે છે, પણ છતાં પણ મોટા મોટી આપણે ચર્ચા કરીશું. કારણ કે જે પણ વરસાદનું જે પ્રમાણે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે એને જોતા પણ થોડું ઘણું આપણે પ્રેડિક્ટ કરવાનો પ્રયત્ન કરીશું અને આગામી 1 મહિનાની અંદર જીરાના ભાવની અંદર કયા પ્રકારની વધઘટ રહી શકે છે. ઠીક છે, તો ઓકે મિત્ર, ચાલો. તો પહેલો મુદ્દો જોઈશું, હાલમાં એનસીડીએક્સમાં ભાવની કઈ સ્થિતિ છે બજારની અંદર. તો હાલની અંદર તમે થોડા કેટલા દિવસની અંદર જોયું કે જે એનસીડીએક્સનો વાયદો છે 20,200થી લઈને 20,500ની આસપાસ ક્યાંક ને ક્યાંક કામ કરતો જોવા મળ્યો છે. જ્યારે આપણે પ્રિડિક્ટ કર્યું હતું, જો હું તમને વાત કરું મિત્રો, જ્યારે આપણે લગભગ મેં એને પ્રેડિક્ટ કર્યું હતું 18,000ની આસપાસ. એક વખત તમને હું ચાર્ટ ઉપર લઈ જવા માંગીશ અને ત્યાં આગળ આ વસ્તુને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો તમને થોડું વધારે અને વ્યવસ્થિત રીતે ડેટા ખબર પડશે. ઓકે, ઠીક છે, તો આ ચાર્ટ મેં અહીંયા ઓપન કર્યો છે. આની અંદર આપણે જીરા વિશેની વાત કરીએ તો આ ભાવ જોઈએ. ઠીક છે, તો મેં અહીંયા આ ઝોનની આસપાસ 18,000, 18,800, 18,900ની આસપાસ મેં તમને જણાવ્યું હતું કે અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક બજારમાં બોટમ બનવાની ખૂબ વધારે પડતી સંભાવનાઓ છે. ઠીક છે, એનસીડીએક્સમાં અને વાયદામાં ક્યાંક ને ક્યાંક એક પ્રયત્ન થશે. નાની ટાઈમ ફ્રેમમાં પણ આપણે જોઈએ તો કે કિંમતો થોડી પોઝિટિવ થતી જોવા મળશે આ ઝોનની આસપાસ. ઠીક છે, આ ઝોનની આસપાસ આપણે એ વસ્તુને પકડ્યું હતું અને ત્યાંથી મેં તમને કહ્યું હતું. ઠીક છે, અત્યારે હાલમાં આપણે જેવી રીતે જોઈએ તો આ ભાવ જે છે એક ઇમ્પલ્સિવ વેવમાં ઉપર ગયો છે, એટલે કે તેજીના સ્ટ્રક્ચર સાથે ઉપર ગયો છે. હવે હંમેશા જ્યારે પણ મોટી મંદી પછી કોઈ નાની એવી પણ તેજીની શરૂઆત થાય, એ તેજી તાત્કાલિક અથવા ઇન્સ્ટન્ટ નથી આવતી. એની તેજીને આગળ કન્ટિન્યુ કરવા માટે થોડો સમય લેતી હોય છે. ઠીક છે, તો અહીંયા આપણે જોયું
કે 1 નંબર 2 નંબર આ 3 નંબર 4 નંબર અને 5 નંબરના કાઉન્ટ સાથે આ ઇમ્પલ્સિવ વેવમાં ઉપર ગયું છે. તો એક એક સ્વાભાવિક વાત છે કે એક 5 કાઉન્ટ ખતમ થયા પછી 3 કાઉન્ટની મંદી આવવી જોઈએ. તો અહીંયા આપણને એ વેવ, આ બી વેવ અને આ સી વેવ તરીકેનું સ્ટ્રક્ચર આવનારા સમયની અંદર બનતું જોવા મળશે. ઠીક છે. તો આ જગ્યા પર આપણે શું કરવું જોઈએ કે એક વખત હજુ પણ ભાવ ક્યાંક ને ક્યાંક 19,900 થી લઈ 19,500 ની રેન્જમાં આવી શકે છે. આ જે 19,900 થી 19,500 ની રેન્જ છે એની અંદર જે ભાવ આવશે એની અંદર પણ મિત્રો 1 નંબર 2 નંબર, અહીંયા આ 3 નંબર, પછી 4 નંબર અને 5 નંબર, આ પ્રકારના 5 કાઉન્ટ આપણને બનતા જોવા મળશે. ઠીક છે. ફરી કહી દઉં, નીચેની રેન્જમાં 19,900 થી લઈને 19,500 ની રેન્જમાં એક વખત ભાવ આવતો જોવા મળશે. ત્યારબાદ શું થશે, અહીંયા જે પણ 4 નંબર ડેવલપ થશે, ઠીક છે, જે ખેડૂત મિત્રો ગ્રુપમાં જોડાયેલા છે એમને હું રેગ્યુલર અને વ્યવસ્થિત રીતે અપડેટ આપતો રહું છું. ઠીક છે. એની અંદર દર 2 દિવસે 3 દિવસે એક વિડીયો આવી જાય છે જ્યારે પણ ભાવના સ્ટ્રક્ચરમાં ફેરફાર થાય. માની લો અહીંયાથી ફરી 5ની કાઉન્ટ ઉપર શરૂ થવાની છે, તો એ સંજોગોની અંદર આ રીતની જે ભાવ ઉપર નીકળે તો એ ગ્રુપની અંદર તરત ઇન્ફોર્મ કરી દેવામાં આવે છે. ઠીક છે. તો ત્યાં આગળ આ સમયગાળા દરમિયાન જ કહી દેવામાં આવે છે કે આ ભાવ જે છે ઉપર નીકળવાનું શરૂ થઈ ગયું છે અને તમે ક્યાંક ને ક્યાંક આની અંદર હવે એન્ટ્રી લઈ શકો છો. ઠીક છે. તો આ વસ્તુને મિત્રો આવનારા સમયમાં આ પ્રકારનો ભાવનો બિહેવિયર રહેતો જીરાની અંદર જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે. હવે ફરી પાછા આપણે આપણી જે ફાઇલ છે એની ઉપર આવી જઈએ અને ત્યાં આગળ ચર્ચા કરી લઈએ. તો અત્યારે હાલમાં એનસીડીએક્સના અંદર 20,200 થી લઈને 20,500 ની રેન્જની અંદર ભાવ જોવા મળી રહ્યો છે. જ્યારે ઊંઝા જે એશિયાનું સૌથી મોટું જીરાનું માર્કેટ છે એની અંદર મિત્રો 16,700 થી લઈને 23,500, એટલે જે લો ક્વોલિટીનો માલ છે એ 16,700 અને જે હાઈ ક્વોલિટીનો માલ છે એ 23,500 સુધી જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ ડેટા પ્રમાણે એવી માહિતી આપણી જોડે છે કે લો ક્વોલિટીનો માલ વધારે આવી રહ્યો છે અને હાઈ ક્વોલિટીના માલની ખૂબ ડિમાન્ડ છે, પણ બજારમાં હાઈ ક્વોલિટીનો માલ અત્યારે જોવા મળી રહ્યો નથી મિત્રો. ઠીક છે. તો એ સિવાય અત્યારે વાવણીની તક છે, તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક કેશની રોકડની જરૂરિયાતની જરૂર હોવાના લીધે ક્યાંક ને ક્યાંક જે છે જે પણ માલ ખેડૂત જોડે પડ્યો છે ધીરે ધીરે બજારમાં આવતો જોવા મળી રહ્યો છે. અને આ ટૂંકા ગાળાની જે મંદી હમણાં જે આપણને આવતી જોવા મળી એ લગભગ આપણે એવું માની શકીએ કે એના લીધે ઉદ્ભવી છે. ઠીક છે. બાકી એશિયાની અંદર હાલમાં ગુણવત્તાની દ્રષ્ટિએ માલનો ખૂબ અભાવ છે. ક્વોલિટીની દ્રષ્ટિએ ક્વોલિટીવાળો જીરાનો માલ અત્યારે બજારમાં ઉપલબ્ધ નથી. તો જે પણ ખેડૂત મિત્રો ભવિષ્યમાં પણ વાવણી કરવાના છે એ પણ ખાસ ધ્યાન રાખજો. પ્રયત્ન કરો જે પણ વાવણી કરો છો એને સારીમાં સારી ગુણવત્તા સાથે તમે એનું ઉત્પાદન કરો. ઓકે. તો ભાવ જે છે એને તૂટતું કોણ બચાઈ રહ્યું છે, એટલે કે જેવી રીતે આપણે વાત થઈ અત્યારે હાલ કે આ રીતે 1 2 3 4 5 નું સ્ટ્રક્ચર જોવા મળ્યું છે. આ સ્ટ્રક્ચર મોટી તેજીની તૈયારી પણ હોઈ શકે છે. ઠીક છે. તો હવે અહીંયા એવું તો કયા પરિબળો છે કે આ ભાવને નીચે વધારે નીચે અથવા 19,800 ની નીચે નહીં આવવા દે. ઠીક છે. તો એક તો પ્રીમિયમ અને બોલ્ડ ક્વોલિટીનો અભાવ મેં પહેલા પણ તમને કહ્યું. ઓકે, એ જ વસ્તુ છે. એ સિવાય સામાન્ય જીરું જે છે એ મંદીની અંદર આવી રહ્યું છે. બજારની અંદર જે પણ જીરું આવી રહ્યું છે એ નોર્મલ ક્વોલિટીનું આવી રહ્યું છે અથવા લો ક્વોલિટીનું આવી રહ્યું છે. હાઈ ક્વોલિટીની વસ્તુ બજારની અંદર હાલમાં આપણને મળી રહી નથી મિત્રો. અને આ બજારની જે અસત છે એ જ ક્યાંક ને ક્યાંક બજારને વધુ તૂટતું અટકાવી રહી છે. એની સાથે સાથે બીજા પણ ઘણા બધા પરિબળો છે. વેપારી વર્ગમાં શું પરિબળો છે એની જો વાત કરું તો આવનારા સમયની અંદર જે તહેવારો આવી રહ્યા છે તો તહેવારોની લીધે ક્યાંક ને ક્યાંક મસાલા બનાવતી જે કંપનીઓ છે એ પણ ધીરે ધીરે પોતાની ખરીદી હવે ચાલુ કરશે. કારણ કે માની લો કે મારે દિવાળી ઉપર કોઈ વસ્તુને વેચવું છે અથવા મારે જન્માષ્ટમીની આસપાસ કોઈ વસ્તુને વેચવું છે, તો હું શું કરવાનો પ્રયત્ન કરીશ કે અત્યારથી એ મસાલાનો ઉત્પાદન શરૂ કરી દઈશ ધીરે ધીરે. ઠીક છે. મસાલાનું ઉત્પાદન અત્યારથી શરૂ કરી દઈશ ત્યારે હું જે છે
બજારની અંદર એ પ્રોડક્ટ ડિલિવર કરી શકીશ આવનારા સમયમાં. ઓકે, તો ખૂબ સરસ વાત છે અને સારી એવી વાત છે કે વિશ્વની અંદર કુલ માર્કેટના 87% હિસ્સો માત્ર ભારતનો છે જીરાની અંદર. ઠીક છે, વિશ્વની અંદર જેટલું પણ જીરું વેચાય છે એની અંદર 87% હિસ્સો ભારતનો છે. એમાં પણ ખાસ કારણ કે ગુજરાતમાં છીએ આપણે, તો રાજસ્થાન અને ગુજરાત આ મુખ્ય રાજ્યો છે. ઠીક છે, રાજસ્થાન, આરજે અને જીજે આ બંને એવા રાજ્યો છે કે જે ભારતનું મોટા ભાગના જીરાનું ઉત્પાદન કરતા હોય છે. ઓકે, તો આ પણ એક સારી એવી વસ્તુ છે. 2025-26ના નિકાસ અંદાજે 1,92,000 મેટ્રિક ટનની આસપાસ આપણને રહેતો જોવા મળ્યો છે, જેનું મૂલ્ય 700 મિલિયન આશરે લગભગ 5800 કરોડની આસપાસનું આપણે એક્સપોર્ટ કર્યું છે. તો એક રીતે દેશની અર્થતંત્રને પણ આપણે એક જે છે હેલ્પ કરી રહ્યા છીએ. ઠીક છે, હવે કોણ કોણ આપણા ખરીદદારો છે? આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ અમેરિકા ખરીદદાર છે. કોણ? અમેરિકા જે છે મિત્રો, અમેરિકા અને દુબઈથી પણ, દુબઈ કરતા પણ અમેરિકા અને યુરોપના જે દેશો છે ક્વોલિટીની અંદર મિત્રો એ 98 થી 100% આસપાસની ક્વોલિટી, 98 થી 99% આસપાસની ક્વોલિટી માંગતા હોય છે. ઠીક છે, આપણો માલ અહીંયા જે યુએ જાય છે, યુએ થી પાછો રીપેકિંગ થઈ ત્યાંથી પાછો અમેરિકા જાય છે. આ એક નવી વસ્તુ તમને જાણવા મળશે. જેટલું પણ એક્સપોર્ટ આપણું દુબઈમાં જાય છે, દુબઈથી પાછું રીપેકિંગ થાય છે અને ત્યાંથી પાછું અમેરિકા અને યુરોપના દેશોમાં જાય છે. એટલે ખાડીના દેશોમાં અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ, હજુ પણ તણાવ, તમે જો થોડું શાંતિ થઈ હતી, પાછું બોમ્બિંગ ચાલુ થઈ ગયું, તો એના લીધે પણ આ થોડું જે ટૂંકા ગાળાની મંદી છે એ ઇમ્પેક્ટ થઈ હશે. ચીન જે છે એ 18% માલ આપણી જોડેથી ખરીદે છે. ઠીક છે, અને બાંગ્લાદેશ છે એ પણ સારો એવો માલ ખરીદે છે. યુએઈ, દુબઈની પણ મેં તમને વાત કરી. ઠીક છે, સાથે સાથે યુરોપની ક્વોલિટી, સિંગાપોરની ક્વોલિટી મેં પહેલા તમને કહ્યું. યુરોપ અને જે પશ્ચિમી દેશો છે ક્યાંક ને ક્યાંક 99.5%ની પ્રીમિયમ ક્વોલિટી માંગતા હોય છે. જ્યારે એશિયાની અંદર વાત કરીએ, સિંગાપોર અને એની એશિયન માર્કેટની અંદર જે 98 થી 99%ની ક્વોલિટી ચાલતી હોય છે. અત્યારે 2500 થી 2850 મેટ્રિક ટનની આસપાસ છે ભાઈ. ઠીક છે, મેટ્રિક ટનના ભાવ છે. હવે 2026-27માં કયા પ્રકારનું ઉત્પાદન રહેશે એની જો આપણે વાત કરીએ, તો 2026-27માં એક તો ચોમાસું આપણું કેવું રહે છે. જો ચોમાસામાં સારો વરસાદ પડશે, ડેમમાં પાણી અવેલેબલ હશે, તો ક્યાંક ને ક્યાંક રવિ પાક આપણે જે છે એ વ્યવસ્થિત રીતે કરી શકીશું. શિયાળુ પાક આપણે વ્યવસ્થિત વાવણી કરી શકીશું. તો ચોમાસું કેવું રહેશે એ વસ્તુ એક ખાસ ધ્યાનમાં આપણે રાખીશું હાલમાં. અને હાલના આકર્ષક ભાવ કેવા છે? માની લો કે જો બજાર ઉપર નથી ચડતું જીરાનું, તો પણ વાવણી જે છે ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટફુલ રહેશે. છેલ્લા 2-3 વર્ષથી બજાર ઓલરેડી દબાયેલું છે અને ખેડૂતોનું ધીરે ધીરે જે આકર્ષણ છે એ પણ નહિવત થવા પામ્યું છે. ઠીક છે, તો આના આધારે જે છે વાવેતરનો વિસ્તાર થશે. તો વરસાદ અને બજારના ભાવ, આ બંને વસ્તુ ડિસાઇડ કરશે કે આવતા વર્ષે કેવા ભાવ રહેશે. ઠીક છે, તો ઓલમોસ્ટ નવેમ્બર-ઓક્ટોબરની આસપાસ અંદાજ આવશે, ત્યારે આપણે જે તે એ પરિબળો વિશે વધુ ડિટેલમાં ચર્ચા કરીશું. ઠીક છે, તો ધ લર્ન સિઝન ઇફેક્ટની નામની એક થિયરી છે. એ શું સાબિત કરે છે કે બે પરિબળો કોઈ પણ હોય, એ બંને પરિબળો એકબીજાની સાથે હંમેશા સંકળાયેલા આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ એક છે બજારની અંદર આવક અને બીજું છે તહેવારોની માંગ. ઠીક છે, એક તો જો બજારની આવક ધીરે ધીરે ઓછી થવા જઈ રહી છે, ઓલરેડી થઈ રહી છે પણ, ઠીક છે, અને તહેવારોની માંગ જે છે એ ધીરે ધીરે ઉપર વધી રહી છે. તો જો બજારની અંદર આવક વધશે તો જીરાનો ભાવ ઘટશે. જો
તહેવારોની લીધે ક્યાંક ને ક્યાંક જો માંગ વધશે તો બજારનો ભાવ વધશે. ઠીક છે. તો આ રીતે જે સ્ટોકિસ્ટો છે અને જે વેપારીઓ છે એ આ રીતે માલ પણ ભરવાની આ રીતે જ શરૂઆત કરશે. જેમ જેમ બજારમાં માલ આવતો જશે તહેવાર પહેલા ક્યાંક ને ક્યાંક એ ભરવાની શરૂઆત કરી દેશે. ઠીક છે. તો જેમ જેમ બજાર આવશે જેમ જેમ તહેવાર આવશે તેમ તેમ પુરવઠો પણ ઘટશે. તો આ 3 પરિબળો છે. NCDX ના ભાવ અત્યારે હાલ આપણને પ્રીમિયમ જોવા મળી રહ્યા છે. ઠીક છે. એટલે કે NCDX નો વાયદા બજાર છે પ્રીમિયમ પર વધારે ચાલી રહ્યું છે. પહેલી વસ્તુ લીન સિઝન છે એના લીધે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં પુરવઠો ઘટતો જોવા મળશે. તહેવારોની માંગ જે છે એ ધીરે ધીરે વધતી જોવા મળશે. તો આ બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખી આવનારા 30 થી 45 દિવસની માટે બજારનો જે બજારની તેજી તરફની સાઈડ આપણને જોવા મળશે. માઇલ્ડલી બુલિશ એટલે કે થોડી તેજી એટલે આપણે 23 થી 24 હજારની ગણતરી સાથે એમાં ચાલી શકીએ છીએ. ઠીક છે. આગામી એક મહિનામાં સચોટ આગાહી કરીએ તો 21,000 થી લઈને 21,500 ના ટાર્ગેટ પ્રાઇસ સુધી બજાર આવતું જોવા મળશે. 19,800 જે છે એ મહત્વનો સપોર્ટ આવનારા સમયની અંદર સાબિત થવાનો છે મિત્રો. ઠીક છે. તો એ સાથે સાથે પછી જે ઉત્પાદન છે એને શું ઇફેક્ટ કરશે તો જીરું પકવતા વિસ્તારોમાં જો અતિશય સારો વરસાદ થશે તો પણ ભાવ ક્યાંક ને ક્યાંક દબાતો જોવા મળશે. અને જૂનો સ્ટોક ધરાવતા વેપારીઓ ગભરાટ અને પેનિકના માર્યા જો માલ ઠાલવશે તો પણ ભાવની અંદર દબાણ આવતું જોવા મળશે. તો આ તમામ પાસાઓને છે 19,800 નો જે સપોર્ટ છે એને ટેસ્ટ કરવા પડશે. 19,800 ના સપોર્ટ છે એને એક ઝીલવું પડશે. ઠીક છે. તો આ જે માહિતી આપી મેં તમને કેવી લાગી એના વિશે મને જણાવજો અને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો તમારું શું માનવું છે. શું આવનારા સમયની અંદર 22,000ની આસપાસની સપાટી જીરાનો ભાવ પાસ કરી શકશે મિત્રો? ઠીક છે. તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખો. તો ખૂબ ખૂબ આભાર આ વિડીયોને પૂરો જોવા બદલ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત ખેડૂત મિત્રો.